મોરબી જિલ્લામાં ખેડૂતોનો ગુસ્સો હવે સત્યાગ્રહ છાવણીથી બહાર નીકળીને ગામોના પ્રવેશ દ્વાર સુધી પહોંચી ચૂક્યો છે। એક ગામથી શરૂ થયેલો આ વિરોધ માત્ર 2 જ દિવસની અંદર 50 થી વધુ ગામમાં ફેલાઈ ગયો છે અને તમામ ગામના પ્રવેશ દ્વાર પર બેનર્સ લગાવી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો મત માંગવા માટે ગામમાં આવવું નહીં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે જાગૃતિ। વાત આજે કરવી છે ખેડૂતોના હકની લડાઈ અંગે। જેતપરમાં શરૂ થયેલા આંદોલનની આંધી હવે 50 ગામને પાર કરી આગળ વધી ગઈ છે। સવાલ એ છે કે આખરે ખેડૂતોનો આક્રોશ આટલી હદ સુધી કેવી રીતે પહોંચ્યો? જે ખેડૂતો પોતાના ખેતરમાં પાક ઉગાડીને સમગ્ર રાજ્યનું પેટીયું રડે છે, એ જ ખેડૂતોને પોતાના હક માટે ગામના દરવાજા શા માટે બંધ કરવા પડી રહ્યા છે? અને શું સરકારની ઉપેક્ષાએ મોરબીના ખેડૂતોને હવે રાજકીય બહિષ્કારના માર્ગે ધકેલી દીધા છે? મોરબીના જેતપર ગામ ખાતે વીજ લાઈન વળતરના મુદ્દે ખેડૂતો છેલ્લા પોણા 2 મહિનાથી ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં આકરી લડાઈ લડી રહ્યા છે। આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીનમાંથી વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે, પરંતુ જમીન, પાક અને ભવિષ્યમાં થનારા નુકસાનના પ્રમાણમાં યોગ્ય વળતર આપવામાં આવતું નથી। ખેડૂતો વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે, સરકારી કચેરીઓના ધક્કા સુદ્ધા ખાઈ ચૂક્યા છે, અધિકારીઓને અરજીઓ પણ આપી છે અને સત્યાગ્રહ છાવણીમાં બેસીને શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાના તમામ પ્રયાસો પણ થઈ ચૂક્યા છે, પરંતુ ખેડૂતોનું માનીએ તો સરકાર તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારનો સંતોષકારક નિર્ણય લેવાયો નથી। પોણા 2 મહિનાની રાહ, પોણા 2 મહિનાની આશા અને પોણા 2 મહિનાની લડત બાદ ખેડૂતોની ધીરજ હવે ખૂટી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ ગામે ગામ પહોંચે છે, હાથ જોડે છે, મત માંગે છે, ખેડૂતોને અન્નદાતા કહે છે, ખેડૂતોના વિકાસ અને સમૃદ્ધિના વાયદા કરવામાં આવે છે, પરંતુ જ્યારે એ જ ખેડૂત પોતાના અધિકાર અને યોગ્ય વળતર માટે રસ્તા પર બેસે છે ત્યારે તેમની વાત સાંભળવા કોઈ તૈયાર થતું નથી। આ જ લાગણી હવે ભારોભાર આક્રોશમાં ફેરવાઈ રહી છે। સૌથી પહેલા જેતપર ગામે વિરોધનું બેનર લગાવાયું। તે બેનરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પક્ષે જેતપર ગામે મત માંગવા આવવું નહીં અને નીચે લખવામાં આવ્યું જેતપર ગામ સમસ્ત। એટલે કે આ માત્ર કોઈ એક ખેડૂતનો વ્યક્તિગત વિરોધ નહોતો, આ તો સમગ્ર ગામના રોષનો જાહેર સંદેશ હતો। જેતપર બાદ જીકિયારી અને વાઘપર ગામમાં પણ ભાજપના નેતાઓ અને ઉમેદવારોના બહિષ્કારના બેનર્સ લાગ્યા, પરંતુ વિરોધ અહીંથી અટક્યો નહીં। જોત જોતામાં તો આ ચળવળ વાયુ વેગે ફેલાઈ ગઈ। માત્ર 2 દિવસની અંદર મોરબી જિલ્લાના કુલ 50 થી વધુ ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશ બંધી અને ચૂંટણી બહિષ્કારના બેનર્સ લગાવી દેવાયા, જેમાં જેતપર, વાઘપર, જીકિયારી, વિશાલનગર, ખીરઈ, રોહિશાળા, શાપડ સહિતના બીજા અનેક ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ કે જ્યાં વિરોધના બેનર્સ લગાવાયા છે। આ ગામના ખેડૂતો આક્રોશ સાથે કહી રહ્યા છે કે જ્યારે અમારી મુશ્કેલીના સમયમાં તમે અમારી વચ્ચે નથી આવતા, તો ચૂંટણીના સમયે મત માંગવા આવવાની પણ કોઈ જ જરૂર નથી। ખેડૂતોનો આ નિર્ણય માત્ર રાજકીય વિરોધ નથી, પરંતુ તેની પાછળ ખેડૂતોની લાચારી છે। પોતાની જમીન બચાવવાની ચિંતા, પરિવારના ભાવિની ચિંતા, પાકમાં થનારા નુકસાનનો ડર, વર્ષો સુધી મહેનત કરીને સાચવેલી જમીનનું યોગ્ય વળતર નહીં મળે તો શું થશે તેવો સવાલ છે। ખેડૂત માટે જમીન માત્ર આવકનું સાધન નથી, પરંતુ એ જ જમીન તેની ઓળખ છે, તેના પરિવારનો આધાર છે, પૂર્વજોની નિશાની અને આવનારી પેઢી માટેનો એ જ જમીન વારસો કહેવાય છે। જ્યારે એ જમીન પરથી મોટી વીજ લાઈન પસાર થાય છે ત્યારે ખેડૂતને માત્ર આજના પાકનું નહીં, પરંતુ આવનારા વર્ષોના નુકસાનનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે। ખેડૂતોનું કહેવું છે કે તેઓ વિકાસના વિરોધી તો સહેજે નથી। રાજ્યમાં વીજળીની જરૂરિયાત છે, ઉદ્યોગોની પણ જરૂરિયાત છે અને વિકાસના કામ થવા પણ જોઈએ, પણ વિકાસની કિંમત માત્ર ખેડૂતો જ કેમ ચૂકવે?
ખેડૂતની જમીનનો ઉપયોગ થાય તો તેને યોગ્ય અને ન્યાયપૂર્ણ વળતર કેમ નથી મળતું? ખેડૂતોની વાત સાંભળવા માટે સરકારના જવાબદાર પ્રતિનિધિઓ ક્યાં ગાયબ થઈ જાય છે? ખેડૂતોએ હાથમાં હથિયાર નથી ઉપાડ્યા, રસ્તા નથી રોક્યા, સરકારી સંપત્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ નથી પહોંચાડ્યું, પરંતુ તમામ ખેડૂતોએ પોતાના મતનો શસ્ત્ર તરીકે હવે ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી છે. લોકશાહીમાં મતાધિકાર એ સૌથી મોટી શક્તિ છે અને તેથી જ જગતના તાતનું કહેવું છે કે અમારી માંગ નહીં સાંભળો તો અમારો મત પણ આપને નહીં મળે. હવે ખેડૂતોના વિરોધને માત્ર બેનર્સ સુધી મર્યાદિત માનીને તેને અવગણવો એ સરકાર માટે મોટી ભૂલ સાબિત થઈ શકે છે, કારણ કે એક ગામથી શરૂ થયેલું આંદોલન માત્ર 2 દિવસના ટૂંકા સમયગાળામાં 50થી વધુ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી ચૂક્યું છે અને આગળ વધુ ગામ પણ આ આંદોલનમાં સામેલ થઈ શકે છે. ખેડૂતોનો રોષ જો સમયસર શાંત કરવામાં નહીં આવે તો વીજ લાઈન વળતરનો આ મુદ્દો 2027ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો રાજકીય મુદ્દો બની શકે છે. હવે સરકાર સામે પણ સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર ખેડૂતો સાથે સંવાદ કરશે? શું ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લેવાશે? સત્યાગ્રહ છાવણીમાં બેઠેલા ખેડૂતોની વાત સાંભળવા કોઈ જવાબદારી મંત્રી કે અધિકારી જશે ખરા? કે પછી ખેડૂતોનો આક્રોશ વધુ ગ્રામ્ય વિસ્તારમાં ફેલાતો રહેશે? ખેડૂતોને માત્ર શાબ્દિક સન્માન આપવાને બદલે તેમના અધિકારોની રક્ષા તો હવે કરવી જ પડશે. વેદના સમજવી પડશે, લાચારી સામે જોવું પડશે અને સમસ્યાનો જમીન પર કાયમી ઉકેલ પણ લાવવો પડશે. કારણ કે આજે ગામના પ્રવેશ દ્વાર પર લાગેલું બેનર માત્ર ભાજપ માટે પ્રવેશ બંધી નથી, તે સરકારની નીતિઓ સામે ખેડૂતના તૂટેલા વિશ્વાસનું પણ પ્રતીક છે. જે ખેડૂત અત્યાર સુધી સરકાર પાસે ન્યાયની આશા રાખીને બેઠો હતો, હવે તે જ ખેડૂત કહી રહ્યો છે કે અમારી જમીનનો નિર્ણય અમારી સાથે વાત કર્યા વગર તો નહીં જ થાય. માંગ સાંભળશો નહીં તો ચૂંટણીમાં મત મળશે તે ભૂલી જજો. હવે જોવું રહ્યું કે સરકાર ખેડૂતોની આ ચેતવણીને ગંભીરતાથી લે છે કે કેમ, કે પછી રાજ્યમાં ખેડૂત આંદોલન સત્તા પરિવર્તનની આંધી લઈને આવશે. તમારું શું માનવું છે ખેડૂતની આ પીડા, આંદોલન અને સરકારની નીતિ વિશે તે ચોક્કસથી અમને જણાવજો, કારણ કે આપણો ભારત દેશ અને ગુજરાત રાજ્ય એક ખેતી પ્રધાન દેશ અને રાજ્ય કહેવાય છે અને ત્યાં અનાજ ઉગાડનાર અન્નદાતા માટે આ પ્રકારની નીતિ અપનાવી કેટલા હદે યોગ્ય.